લાસ્ટ નવેમ્બરની જ આપણે વાત કરીએ તો 26 એન્ડ 27 નવેમ્બર વોઝ ધેર. એટલે પહેલાં અમને બ્રાઇડ ગ્રૂમનું બુકિંગ હતું ફેબ્રુઆરીમાં, એટલે બિફોર ઓલમોસ્ટ 6 મંથ. તો પછી એ લોકોએ બધું બુક કરી નાખ્યું, બધું ફોર્માલિટી થઈ ગઈ. એપ્રિલ, મે, જૂન, જુલાઈમાં સડનલી એમના પેરેન્ટ્સનો કોલ આવ્યો કે સિદ્ધાર્થભાઈ, તમને 26-27 નવેમ્બર અમે લોકોએ બુક કરેલા છે, પણ કેન વી સ્કીપ ધીસ પ્રોજેક્ટ એઝ ઓફ નાઉ? એટલે વાય? આઈ સેડ વાય, કેમ તમે સ્કીપ કરવાનું કહો છો? એટલે કેવું થતું હોય જનરલી કે આ ટાઈમમાં જનરલી અમે લોકો એકલા બુક નથી હોતા, આખું અમારું ટીમ વર્ક હોય છે. તો પ્રોબેબલી અમારી સાથે 8 થી 10 ફોટોગ્રાફર્સ હોય છે, સિનેમેટોગ્રાફર્સ હોય છે. તો એ બધાને એ પિક ડેટ્સમાં કેન્સલ કરવો ઇટ ઇઝ ટુ મચ ટફ જોબ એકચ્યુઅલી. બટ ઘણીવાર એવા રીઝન્સ ડેફિનેટલી અમારી સાથે હોય છે. પછી એમના પેરેન્ટ્સ પર્સનલી અમને મળવા આવ્યા, તો ધેર વર સમ રીઝન કે અમારી એ વસ્તુ પાછળ પોસ્ટપોન કરવી જ પડી. અને પછી કેવું થતું હોય કે પહેલાં કોઈ પણ આવા ચેલેન્જીસ આવે તો તમને કોઈ પણ માણસ હોય કે કોઈ પણ બિઝનેસ હોય, સેમ ફોર્મ્યુલા જ હોય. પહેલી સેકન્ડે તમને એકદમ એવું થતું હોય કે કેમ સડનલી એવું થયું, પણ એના રીઝનને એ ટાઈમ તમે રિકોલ કરો ને અથવા એ તમને સમજાવે ને તો તમને આઈડિયા આવે. એટલે પ્રોબેબલી એ વસ્તુ એવી રીતે અમે મેનેજ કરી અને પછી આગળ જતા હોઈએ છીએ. સચ આવા કેસમાં અમે જનરલી એવું કરતા હોય કે એ ડેટ અમે ડેફિનેટલી એ લોકોને કોઈ એવા સર્કમસ્ટાન્સીસ હોય કે એવું રીઝન હોય એટલે અમે એ ડિલે કરતા હોય. એટલે એ પાછળ જાય, પછી પ્રોબેબલી નેક્સ્ટ ફેબ્રુઆરીમાં જાય તો અમે એ ડિપોઝિટ એમનું કેરી ફોરવર્ડ કરી દઈ અને પછી પ્રોજેક્ટ પાછો આગળ અમે ટેકલ કરતા હોઈએ છીએ જનરલી. So a lot different experiences. Meet Siddharth, the founder of Wedding by Faith. And અમારું બી મારી ડોટરનું વેડિંગ એમને જ કવર કર્યું હતું અને Thank યુ you so ડુ અ much. વન્ડરફુલ જોબ, નો ડાઉટ અબાઉટ ઇટ. Thank you તો so much. સિદ્ધાર્થ, યુ આર નોટ અ ફોટોગ્રાફર Exactly. બટ કેરિંગ અ બિઝનેસ ઓફ ફોટોગ્રાફી. તો એ આઈડિયા તમને ક્યાંથી આવી? એકચ્યુઅલી 2006 મને યાદ છે, મારું કોલેજ ડેઝ મેં પૂરા કરેલા હતા. એટલે એ ટાઈમમાં જનરલી કેવું હોય કે બધા ગ્રેજ્યુએટ કરીને MBA કરવા જતા, માસ્ટર બધું કરવા જતા. એટલે મેં કેટ, મેટ, જીસેટ એવી બધી એક્ઝામ્સ ક્લિયર કરેલી છે. પણ જ્યાં કોમ્પિટિટિવ એક્ઝામિનેશન આવતું ને ત્યાં મને એવું થતું કે ધીસ ઇઝ નોટ રાઇટ વે ફોર મી. એટલે ત્યારે આપણે આમ કંઈક ને કંઈક ઇન્ડિકેટ કરે કે ભગવાન છે ને, દર વખતે હું માનું છે કે કંઈક હું મિસગાઈડ અથવા મિસપ્લેસ થતો હોઉં ને તો મને ડેફિનેટલી ક્યાંક મને એ કંઈક એવો સંકેત આપે કે ભાઈ આ તારા કામનું નથી. સો કોમ્પિટિટિવ એક્ઝામ વોઝ ધ સાઇન એન્ડ પોઈન્ટ ફોર ધ માય જર્ની. એટલે ત્યારે હું આમ મને કોઈ એવું કહે ને કે આટલા ટાઈમમાં ફટાફટ પૂરું કરો તો એવું મને ના ગમતું. એટલે મેં ત્યારથી જ નક્કી કર્યું હતું કે હવે આપણે જોબ નથી કરવી, કરશું તો આપણો પોતાનો બિઝનેસ કરશું. કોઈ દિવસ આપણે એવું નથી કહેવું કે ભાઈ હું HDFC બેંકમાંથી આવું છું કે ફલાણી જગ્યાએથી આવું છું કે કોઈ પણ એવી જગ્યાથી આવું છું. એટલે મેં ફર્સ્ટ ટાઈમ નક્કી જ એવું કર્યું હતું કે હવે કરવો છે તો બિઝનેસ જ કરવો છે. પછી મારા ડેડ છે એ એકચ્યુઅલી આ ફિલ્ડના પાયોનિયર છે. એટલે ગોલ્ડન કલર લેબ, એટલે પહેલાં જે રોલ ડેવલપિંગ પ્રિન્ટિંગની દુનિયા હતી કે 24 hours અમારી લેબ ચાલુ રહેતી અને એમાં શૂટ કરીને લોકો આવતા, પછી એને ડાર્ક રૂમમાં રોલ્સને લઈ જવા પડતા, પછી એને ફોટા ધોવા એવું કહેતા. એકચ્યુઅલી એવું ના હોય પણ એ પ્રોસેસ કરવીને ધોવા કહેતા, જે લાસ્ટ પ્રીવિયસ ડેઝમાં એવું બધું કહેતા. એટલે એ મારા ડેડ છે ને એ બધું પોસ્ટ પ્રોડક્શનમાં, એટલે કે જે પોસ્ટ ફોટો પાડ્યા પછીની પ્રોસેસમાં હતા. ડે બાય ડે એમાં કોમ્પિટિશન આવતી ગઈ. થાય કેવું કે લેબ એક હોય અને 20 થી 25 પાર્ટનર્સ હોય. કારણ કે આ 20 વર્ષ પહેલાં જે બિઝનેસ હતો એ પ્રિન્ટિંગ લાઇનમાં મશીનરી બહુ કોસ્ટલી આવતી અને પછી ત્યારે પ્રોફિટ રેશિયો 20-30% ત્યારે હતો. પણ કેવું છે એમાં કંઈ ક્રિએટિવિટી નથી, એટલે કોઈ પણ લોકો આ બિઝનેસ કરતા. એટલે પછી ક્રિએટિવિટી પાર્ટ જે છે ને એ ફોટોગ્રાફીમાં જ હતો. એટલે પછી મને થોડા અંતરે સમજાણું કે આના કરતાં પ્રોફિટ આમાં વધારે છે. અને પહેલેથી હું 12th આઈ થિંક 8th સ્ટાન્ડર્ડથી આ બિઝનેસ કરું છું, ઘણા બધા, નોટ ફોટોગ્રાફી ઓનલી. એટલે મને પહેલેથી જ એવું થતું કે 2 times જ્યાં સુધી આપણી પ્રોડક્ટ તમને અર્ન કરીને ના આપે ને ત્યાં સુધી પ્રોડક્ટ નકામી છે. તો એ પોસ્ટ પ્રોડક્શનમાં, એટલે કે જે મશીનમાંથી પ્રોડક્ટ નીકળે ને એમાં તમને પ્રોડક્શન જ થાય કે એ 10% 15% પ્રોફિટ રહે. પણ જો તમારે એકચ્યુઅલ પ્રોફિટ કે ડબલ ને 3 times ને એવું જોતું હોય ને તો ફોટોગ્રાફી ઇઝ ધ ઓનલી થિંગ. સો મેં ફોટોગ્રાફી ચૂઝ કરેલું છે એકચ્યુઅલી. સો તમને બધી લાઇટિંગની નોલેજ, અને જ્યારે એક બિઝનેસ તમે ચાલુ કરો તો યુ નીડ અ ગુડ ટીમ, રાઈટ? Exactly. તો બધા ફોટોગ્રાફર્સને ગોતવા, કયો કેમેરો લેવો, સિનેમેટોગ્રાફર્સ, આટલી ટીમ ઊભી કરવી, હાઉ ડીડ યુ મેનેજ દેટ? એકચ્યુઅલી શરૂઆત મારી તમને કહું ને તો અમે લોકો પાસપોર્ટ ફોટોગ્રાફીથી સ્ટાર્ટ કરેલું હતું. આજના જમાના પણ પાસપોર્ટ ફોટોની ડિમાન્ડ એટલી જ છે.
એટલે પાસપોર્ટ ફોટોગ્રાફ્સ છે ને એમાં તમને એક એક્ઝામ્પલ જ આપું કે 10 રૂપિયાનો ફોટો તમે 50 રૂપિયામાં વેચી શકો, એટલે ઓલમોસ્ટ તમને 5 ટાઈમ્સ અર્ન કરીને દે, એટલે 400 ટાઈમ્સ તમને એમાં પ્રોફિટ આપણે કહી શકીએ. એટલે કેવું થતું કે પાસપોર્ટ ફોટોની દુનિયાથી અમે લોકો એકચ્યુઅલી ચાલુ કર્યું હતું આ વસ્તુ. અને હું તમારો ક્વેશ્ચનનો આન્સર આપું જ છું, પણ એને થોડો બ્રીફમાં હું તમને કહું છું કે પાસપોર્ટ ફોટો વસ્તુ અમે એટલે સ્ટાર્ટ કરી હતી કે મને છે ને મારા સડનલી કોઈ અંકલ આવ્યા હતા યુએસથી, અને એ ટાઈમમાં અમે લોકોએ MBAની પ્રિપરેશન ને બધું થતું હતું અને બિઝનેસ કરવું એ પહેલેથી નક્કી હતું. એટલે એ અંકલે મને એક નાની એવી ચેલેન્જ આપી હતી કે મને તું આ પૂરી કરીને આપ. તો એ ચેલેન્જ મેં ક્વિક પૂરી કરીને આપી હતી, થેન્ક્સ ટુ ગુણવંત અંકલ. મને સ્પેશિયલી એને હેલ્પ કરી હતી એ ટાઈમે. એટલે મેં એનો રસ્તો એને કરીને સોલ્યુશન કરીને ઓન ધ સ્પોટ આપ્યું, તો એને ખૂબ જ ગમ્યું. એટલે મને કીધું કે સિદ્ધાર્થ તારે શું કરવું છે. એટલે મેં કીધું અંકલ આપણે યાજ્ઞિક રોડ ઉપર હું બરાબર અમે પાસ થતા હતા, રામકૃષ્ણ આશ્રમમાં હું દર્શન કરવા લઈ ગયો હતો. પછી અમે કોઈ પ્લેસ જોઈ તો ત્યાં એ જગ્યામાં લખ્યું હતું કે આ જગ્યા વેચવાની છે. તો એકચ્યુઅલી 200 ફૂટની શોપ જ હતી, નથિંગ એલ્સ. અને ત્યાંના ઓનરે બરાબર અમને ત્યાં મળી ગયા હતા. તો એ ઇન્વેસ્ટમેન્ટ એમને આઈ થિંક 22 લેક્સનું કરેલું હતું. અને પછી મને એને કીધું કે હવે તું આ શું કરીશ. એટલે મેં કીધું મારે છે ને અહીંયા સ્ટુડિયો ઓપન કરવો છે. તો મને એને કીધું કે તું સ્ટુડિયોમાં કરીશ શું, તારી પાસે તો કેમેરા નથી કે કાંઈ જ નથી. એટલે મેં એમને કીધું અંકલ તમે મને છે ને ખાલી આ સ્ટુડિયોનું આ મને ખાલી ઓફિસ આપો, પછી હું મારી રીતે આગળ વધીશ. એટલે અમે લોકો અહીંયા ખાલી ઉપર અર્જન્ટ પાસપોર્ટ ફોટા એવી દુકાનનું નામ જ રાખ્યું હતું. અને ફેઇથ એન્ટરપ્રાઇઝ વોઝ ધ અવર ફર્સ્ટ બિઝનેસ નેમ. ફેઇથ એન્ટરપ્રાઇઝ એટલે કે ખાલી ફોટોગ્રાફી નહીં, હું પહેલેથી જ મલ્ટિપલ બિઝનેસીસ કરતો હતો. મોબાઈલનું મેં કામ એટલું કરેલું છે, સ્ટેશનરીની ફિલ્ડમાં ઓલરેડી હું હતો. એટલે મને પહેલેથી જ એવું હોય, કારણ કે ફોટોગ્રાફી ઇઝ અ સિઝનલ બિઝનેસ એકચ્યુઅલી. તો તમે સે ફોર એક્ઝામ્પલ વેડિંગ ફોટોગ્રાફી તમે કરો છો તો પીક ડેટ્સ છે એ તમને નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીની જ હોય છે. પછી લોકો ફ્રી જ હોય છે, એમ કે એટલા ગ્રાન્ડ વેડિંગ નથી હોતા. અને અમારું ટાર્ગેટ ઓડિયન્સ છે ને એ સમરમાં કોઈ દી વેડિંગ ના કરે. તો એ 4-6 મહિના અમારે કાઢવાના, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. તો એ પાછો અમે સ્કૂલનો બિઝનેસ છે જે પાસપોર્ટ ફોટોગ્રાફીનો બિઝનેસ છે એને અમે આગળ લઈ આવતા જાય છીએ. અને હજી એ કન્ટિન્યુ જ છે. હજી એક હું તમને એમાં વાત એડ કરીશ કે મેં એ શોપનું નામ અર્જન્ટ પાસપોર્ટ ફોટો તો રાખી દીધું. પછી મેં સ્ટડી કર્યું હતું કે ભાઈ આ બાજુ ફોટોગ્રાફીની લેબ છે, આ બાજુ પણ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડ બંને સાઈડ ફોટોગ્રાફીની લેબ હતી. રાઇટ હેન્ડ સાઈડ જે લેબ હતી ને રોજના 100 પાસપોર્ટ ફોટોગ્રાફ્સ પડતા, એટલે કે 100 વોકિંગ હતું. લેફ્ટ હેન્ડ સાઈડ જે હતી લેબ એમાં ઓછામાં ઓછા 60 to 70 વોકિંગ્સ હતા. આપણે દુકાનનું નામ રાખી દીધું, બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો, પણ કોઈ ફોટો પડાવવા જ ન આવે. એટલે 1 મહિનાથી આ 2 મહિનાથી એટલે પપ્પા રોજ કહે કે ભાઈ તું આ મૂકી દે, તું બેક ટુ પેવેલિયન MBA કર. અત્યારે રિલાયન્સમાં 50,000માં તારા કાકાના દીકરાને જોબ મળી છે તો તું એ કર. ફોટોગ્રાફીની દુનિયા એટલી બધું માનસ એટલી ઇઝી નથી. પણ જેટલી વાર લાઈફમાં ચેલેન્જીસ આવ્યા છે ને ત્યારથી જ એવું થાય છે કે આનો રસ્તો કેમ ન થાય. એટલે એના માટે મેં ક્વિક રિકોલ કર્યું મારા માઇન્ડને. તો એક દિવસ રાત્રે મને વિચાર આવ્યો કે આપણે અહીંયા પાસપોર્ટ ફોટા ભલે નથી પડતા, આપણે જે સ્કૂલમાં સ્ટડી કર્યું છે ને આપણે ત્યાં જઈએ. તો દેટ વોઝ ધ ધોળકિયા સ્કૂલ એકચ્યુઅલી. તો ત્યાં મારા એક હિતેશ સર હતા, અત્યારના ટાઈમમાં પણ ઇઝ વેરી ગુડ ફ્રેન્ડ ઓફ મી. એટલે હું ત્યાં ગયો ફર્સ્ટ ટાઈમ. બધું સર તમે લોકોએ અમને ભૂમિતિ, વિજ્ઞાન, ગણિત બધું શીખડાવ્યું, પણ હવે બહારની દુનિયામાં તો કંઈક અલગ જ છે. તો તમે અમને કંઈક એવું એક્સપ્લોર કરાવો કે અમે કંઈક બિઝનેસમાં આગળ વધી શકીએ. નાવ ઇટ્સ અ ટાઈમ ફોર પ્રેક્ટિકલ પ્રોજેક્ટ. એટલે સર કે તમારે શું એક્ઝેક્ટ કરવું છે. એટલે મેં એને કીધું કે સર મારે છે ને અહીંયા પાસપોર્ટ ફોટો આપણા સ્ટુડન્ટને પાડી દેવા છે, જે મારા જ ભાઈ છે, કારણ કે હું જ ધોળકિયા સ્કૂલનો સ્ટુડન્ટ હતો જે તે ટાઈમે. એટલે મેં હું અહીંયા આવીશ, અહીંયા ફોટોગ્રાફ્સ પાડીશ અને અહીંયા ડિલિવરી કરીશ, અને માર્કેટના જે પ્રાઇસ છે ને એનાથી 50% ડિસ્કાઉન્ટ આપીશું. એટલે આવી બધી વાત કરીને મને એ પ્રોજેક્ટ્સ ત્યાંથી મળ્યા. એટલે પહેલો અમને ચેલેન્જ 100 સ્ટુડન્ટની મળી. એટલે નેક્સ્ટ ડે મોર્નિંગ અમે 7 વાગે અમારી ટીમને લઈને હું ગયો. 7 થી 10 વાગ્યા સુધી ફોટા પાડ્યા. 10 થી 1 વાગ્યા સુધીમાં મેં બધું એડિટ કર્યું. પછી ઓફકોર્સ ફાધર લેબ હતી ફાધરને, એટલે ત્યાં જઈને પ્રિન્ટિંગ કર્યું. રાત્રે એ ફોટો કટ કર્યા અને નેક્સ્ટ ડે અર્લી મોર્નિંગ 7 વાગે સરને એ ફોટોગ્રાફ્સ ડિલિવર કર્યા. તો 100 થી 200 છોકરાઓ જે 300 છોકરાઓ જે હતા એ ખુશ થઈ ગયા. અને એ ફોટોમાં મેં વેલ્યુ એડેડ વસ્તુ એવી કરી કે ફોટોમાં એનું નીચે નામ ભેગું આપતા અમે, કે એ ડેટા સ્કૂલને પણ કામમાં આવે. સો આવી રીતે અમે આખી અમારી જર્ની સ્ટાર્ટ કરી એકચ્યુઅલી. અને સડનલી થોડો ટાઈમ પાસ થયો એટલે જે અંકલની શોપ હતી એને જોયું કે ભાઈ આ તો ગ્રોઈંગ સારું કરે છે. તો એના જ ફેમિલીમાં ગોવા વેડિંગ હતા. ડેસ્ટિનેશન વેડિંગ તો સ્ટાર્ટ છેલ્લા 2-4-5 વર્ષથી હાઈએસ્ટ બૂમ ઉપર થયા છે. અમે 2007માં પહેલાં ડેસ્ટિનેશન વેડિંગ ગોવા ઝુરીમાં કરેલા હતા.
વેડિંગ બાય ફેથ અમે ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ગોવાથી. યા So that was your first experience of your this thing. So now you have very premium clients, right? Exactly. You have premium clients, you charge also good, you deliver also good work. Exactly. So કોઈક વાર એવું થયું હોય કે વાથી પેમેન્ટના ઇશ્યુઝ થયા હોય, even if you are into that premium level, અને how do you handle, થતા તો હશે જ, how do you handle it? યસ, એટલે જનરલી કેવું થતું હોય કે આપણે બધા રાજકોટમાં જ રહીએ છીએ, એટલે રાજકોટમાં કેવું છે કે ઓળખાણ ઉપર જ મેક્સિમમ બિઝનેસ થાય છે. Right, true. પ્લસ તમારો અમારો ને કોઈ પણ બિઝનેસ છે એ બધો રેફરલ બિઝનેસ છે. Right. એટલે કોઈ રેફરલ કરે એટલે એમ જ ફોન આવે કે ભાઈ સાગરભાઈના વેડિંગ તમે કર્યા હતા તો હવે મારે કરવાના છે, સાગરભાઈ તમારા ખૂબ જ વખાણ કર્યા, એટલે આપણે આ પ્રોજેક્ટમાં આગળ વધવું છે. એટલે આપણે બધું એને ટર્મ્સ આપી, કન્ડિશન અમે મળીએ, અમારું પ્રેઝન્ટેશન્સ ને એ બધી વસ્તુ આપીએ, તો બધું જોવે, ચેક કરે, પછી આવે વાત કમર્શિયલ ઉપર જે તમે કીધું. તો સે ફોર એક્ઝામ્પલ અમારું ₹100 બિલ થતું હોય તો અમારી ટર્મ્સ ડેફિનેટલી પ્રિન્ટેડ હોય કે ₹50 અમારા એડવાન્સ થશે. પણ રાજકોટમાં કેવું છે કે તમે ₹50 એડવાન્સ લ્યો ને એટલે એમને એવું થાય કે એમનો ઈગો હર્ટ થાય છે. Right. તમે અમને નથી ઓળખતા, પહેલો ક્વેશ્ચન આ જ હોય. Right. યસ, તમને ઓળખીએ છીએ, તમે અમને ઓળખો છો એટલે જ તમે અમને પ્રોજેક્ટ આપો છો. એટલે આવી બધી ટર્મ્સમાં અમે લોકો એવું કરતા હોય કે 20-25% એડવાન્સ લઈ અને પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી, પછી જનરલી બુકિંગ અમારા બિફોર 6 મંથ થતા હોય છે. Right. તો 6 મહિના પહેલાં બુકિંગ થાય એટલે નેક્સ્ટ સ્લોટ અમે પાછો 3 મહિના પહેલાં એકવાર રિમાઇન્ડર એમને આપીએ. પછી બેસ્ટ વસ્તુ એ છે કે ફોટોગ્રાફી અને આખા વેડિંગ પ્રોજેક્ટ્સ પતે ને પછી જ અમારું કામ સ્ટાર્ટ થતું હોય છે. એટલે ડેટા 100% અમારી પાસે હોય, તો દેટ ઇઝ ધ અવર બેસ્ટ સેફ્ટી. એક્ઝેક્ટલી. Right. So talking about data, how do you manage the data? આટલા બધા weddings, આટલા બધા photographs, how do you manage it? બહુ સારી વસ્તુ છે. અત્યારે ઘણા બધા સ્ટુડિયોઝ છે કે ઘણા બધા ફોટોગ્રાફર્સ છે એ ડેટાને લાઇટલી લેતા હોય છે. ડેટા એટલે કેવું છે કે કોઈનું બોડી હોય ને એમાં જેનું હાર્ટ જે પમ્પિંગ કરતું હોય કે જે હાર્ટ ઓફ અવર બોડી, જો એ ના હોય ને તો આપણું બોડી કામ જ ના કરી શકે. એટલે ડેટા એક વસ્તુ એવી છે. એટલે ડેટામાં જનરલી શું થતું હોય છે કે મારા રિયલ બ્રધર છે જયભાઈ, મારા નાના ભાઈ છે, એ 100% ડેટા મેનેજમેન્ટ જોવે છે. એટલે જેવા વેડિંગ, કોઈ પણ વેડિંગ હોય, સે ફોર એક્ઝામ્પલ આજે એક વેડિંગ અમે શૂટ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ તો એ બપોરે 2 વાગ્યાથી સ્ટાર્ટ થાય, મિડનાઇટ 12-1 અરાઉન્ડ એ પૂરા થતા હોય છે. અને મિનિમમ મારી 8 થી 10 મેમ્બરની ટીમ હોય, એટલે 14 to 15 કાર્ડ્સ થાય. એક ફોટોગ્રાફર 2 કાર્ડ્સ જનરલી શૂટ કરીને આપતા હોય. એટલે અમે રાત્રે ને રાત્રે એનું સિંગલ બેકઅપ લઈએ, એનું ને એનું ડબલ બેકઅપ લઈએ. એટલે એ ડબલ બેકઅપ લઈએ છીએ કારણ કે અત્યારે હાર્ડ ડ્રાઈવ પણ ઘણીવાર એવી થતી હોય છે કે પાછી નેક્સ્ટ ડે સવારે તમે જોવો તો એ ડિટેક્ટ જ ના થાય. Right. સો ડબલ બેકઅપ ઇઝ વેરી નેસેસરી ફોર નાઉડેઝ એમ. એટલે અમે લોકો ડેટા મેનેજમેન્ટમાં એવું કરીએ છીએ કે બધી વસ્તુ પ્રી પ્લાન છે કે એક સાથે ઘણીવાર સાયમલ્ટેનિયસલી 2 ઇવેન્ટ્સ હોય, તો એમાં અમે પહેલેથી એ નક્કી કરી લીધું હોય કે આ જે ભાઈ છે ને એ ડેટા બેકઅપ લેશે, આ જે ભાઈ છે એ ફોટોગ્રાફી લીડ કરશે. That's the તો thing. કોઈક વાર એવા એક્સપિરિયન્સીસ થયા છે કે અંદર નણંદ, ભાભી, હસબન્ડ બધા બાયધા હોય કે મારા ફોટા ઓછા લીધા ને મારા વધારે લીધા, ને તમે એવું કંઈ થયું છે કોઈ વાર? Yeah. ફેમિલી ડ્રામા તો થતા જ હશે. એક્ઝેક્ટલી એવું થાય જ. એકચ્યુઅલી કેવું થતું હોય કે આપણે ઇન્ડિયન્સમાં ઇવન સૌરાષ્ટ્રમાં આખું જોઈન્ટ ફેમિલી હોય, એટલે બધા ફેમિલીમાં એવું થતું હોય કે ભાઈ અમારા કિડ્સના વેડિંગ છે એ સારી જગ્યાએ ફોટોગ્રાફી કરે, એટલે વેડિંગ બાય ફેથ ડેફિનેટલી લોકો ચૂઝ કરે જ છે બાય ડિફોલ્ટ. પણ જો આગલી જનરેશન એટલે કે એમના કાકાના સનના વેડિંગ જો વેડિંગ બાય ફેથે નથી કર્યા તો એમના મમ્મીને, એમના પપ્પાને અથવા એ પોતે બ્રાઇડગ્રૂમ એટલે કે એના મોટા ભાઈ ભાભીને એવું થતું જ હોય છે કે આપણી ફોટોગ્રાફી કરતાં મારા નાના ભાઈની અને ભાભીની ફોટોગ્રાફી સારી ન થવી જોઈએ. ઓહ. એટલે તમે જુઓ ને તો એ ટાઈમે કેવું થાય કે ફર્સ્ટ મિટિંગ કરી હોય એમાં 6 મહિના પહેલાં કરેલી હોય, એટલે ત્યારે એ લોકો આવે, સમજાવે, અમારી આખી સિસ્ટમ છે કે ભાઈ ફોટોગ્રાફી અમે કઈ રીતે કરશું, એના મૂડ બોર્ડ્સ હોય, આઇટિનરીઝ હોય, બધું અમે ટ્રાય કરતા હોય કે એ ટાઈમે ફોલો થાય. પણ ઘણા ફેક્ટર્સ એવા હોય કે તમે વેન્યુ ઉપર જાઓ ને એટલે એમ કે સિદ્ધાર્થભાઈ તમારા ફોટોગ્રાફરે આમ કર્યું, સિદ્ધાર્થભાઈ તમારા ફોટોગ્રાફરે આમ કર્યું, એવું બ્રાઇડગ્રૂમ કમ્પ્લેન ના કરતા હોય પણ એના અંકલ આંટી કરે. ઓકે. પછી એ ટાઈમે અમે રીઝન જોતા હોય કે એ શું કામ એવું થાય છે, એટલે અમે સેમ ડે ફોટોગ્રાફરના રાત્રે ફોલોઅપ્સ લઈએ કે ભાઈ કેમ આવું કીધું અંકલે. એટલે પછી કે સિદ્ધાર્થભાઈ આમાં આમ છે, આમાં આમ છે, આમાં આમ છે, લોટ્સ ઓફ રીઝન્સ હોય. અને અમારી પ્રોડક્ટ છે ને એ કોઈ તમે ફીલ ના કરી શકો, લાઈક આજ ફોન, મોબાઈલ હોય તો તમે એને ફીલ જોઈને કે તમે પ્રિડિક્ટ કરી શકો, પણ આ તો ઇમોશન્સ વેચવાની વાત છે. તો આમાં તમે કઈ રીતે તમે એને આમ પ્રિડિક્ટ ના કરી શકો કે એની MRP શું છે. એટલે અંકલને અમે નેક્સ્ટ ડે સાઈડમાં લઈ જાય કે અંકલ તમારા એટલા ફેબ્યુલસ પિક્ચર્સ આવ્યા છે,
તમે જુઓ, તમારા પાસ્ટ પિક્ચર્સ જુઓ અને આજના પિક્ચર્સ જુઓ એટલે અંકલ ખુશ થઈ જાય. હજી એટલાથી ખુશ ના થાય ને તો અમે સેમ ડે ને ફોટો ફ્રેમ ગિફ્ટ કરીએ. એનો આટલો મોટો ફોટો કરીને લઈ જાય એટલે એટલા ખુશ થઈ જાય ને એટલે એમ કે ના સિદ્ધાર્થભાઈ યુ આર ધ બેસ્ટ ફોટોગ્રાફર. પણ અમે લોકો તો કમ્પ્લેન નહોતી કરી તોય તમે અમને ગિફ્ટ આપી હતી ફોટોગ્રાફીની. એકચ્યુઅલી કેવું છે, એ અમારી મેડમ વેલ્યુ એડેડ સર્વિસ છે. ઘણા લોકો અમારા એટલે અત્યારે તો હવે કોમ્પિટિશન ગોડ ગ્રેસ બહુ ઓછી નડે છે અમને, પણ બિફોર 5 years જ્યારે અમારો સ્ટ્રગલિંગ ટાઈમ હતો ને ત્યારે બીજા સ્ટુડિયોવાળા એવું કહેતા કે ભાઈ ફેઇથમાં જાઓ છો, સિદ્ધાર્થભાઈને મળો છો તો એની પાસે તો ગરિયો જારી નથી, આવા શબ્દ વાપરે. એટલે 2 વાર મેં પોતા ક્લાયન્ટને પૂછ્યું, મેં કીધું ગરિયો જારી એટલે શું કહેવા માગે છે આ? એટલે તમારી પાસે પોતાના કેમેરા નથી, પોતાના કાર્ડ્સ નથી, તો તમારી પાસે એવું શું છે કે અમે તમને પ્રોજેક્ટ્સ આપી કે અમે તમારા ઉપર ટ્રસ્ટ કરીએ. એટલે એ ટાઈમે છે ને અમે લોકો એને એક્સપ્લેઇન કરી કે અમારી પાસે જે વસ્તુ છે ને એ સિસ્ટમ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને એ સિસ્ટમ હોય છે, કારણ કે તમે એમેઝોન ને ફ્લિપકાર્ટ જુઓ તો એની પોતા પાસે કોઈ ઇન્વેન્ટરી નથી, પણ સક્સેસ છે. આજે નાનામાં નાના સ્ટોર છે એના કરતાં વધારે બિઝનેસ એમેઝોન અને ફ્લિપકાર્ટ કરે છે, કારણ કે એની પાસે સ્ટ્રેટેજી છે, એની પાસે સિસ્ટમ છે, એની પાસે પ્લાન છે, કઈ જગ્યાએ એરર આવશે. આજે તમે વેન્ડર હો ફ્લિપકાર્ટ કે એમેઝોનના, તો એના પ્રાઇમરી સેક્ટર્સ એટલા સ્ટ્રોંગ છે ને કે તમે એ બધા ફોર્મ ફિલઅપ કરવા, પ્રોડક્ટના ડાયમેન્શન લઈ આવવા, એટલે એકદમ પરફેક્શન તરફ તમને લઈ જાય. તો ફોટોગ્રાફીમાં અમે એ વસ્તુ કરી છે, એકદમ પરફેક્શન તરફ લઈ જઈ. એટલે શરૂઆતની મિટિંગ જ એટલી ફ્રૂટફુલ હોય ને કે તમને ડેફિનેટલી એકવાર કોઈ અમને મળે છે ને તો એકવાર તો એ વિચારે જ કે અમને પ્રોજેક્ટ આપવો જ છે. એટલે અને એ સિવાય મેં તમને કીધું કે તમને જે ગિફ્ટ અમે ફ્રેમ કરી હતી ને એ અમારી વેલ્યુ એડેડ સર્વિસ છે. ઘણા લોકોને અમે આલ્બમ્સ ફ્રી ઓફ ચાર્જ ઘણીવાર અમે અમારી રીતે ગિફ્ટ કરતા હોય, તો એ અમારી બધી વેલ્યુ એડેડ સર્વિસ છે, કારણ કે અમને મજા આવી જતી હોય. અને હંમેશા અમે લોકો છે ને ફોટોગ્રાફી કરવા ટાઈમે અને જ્યારે કોઈ ફેમિલી સાથે એસોસિએટ થાય ને ત્યારે એઝ અ ફેમિલી મેમ્બર જ બની જતા હોય છે કે એની ઘરે અમારી ટીમ જાય કે હું જાઉં, તો અમે લોકો હંમેશા એમ જ સમજીએ કે મારી ઘરે વેડિંગ છે, તો જ આ વસ્તુ આખી પ્રોસેસ જે છે એ સક્સેસ જાય. કારણ કે આખો ટાઈમ છે ને એ નવેમ્બરમાં અમને સ્ટાર્ટ થતું હોય ને તો એ એપ્રિલ મે સુધી સફરિંગ કરતા હોય. આમાં આખી સફર છે અમારી, તો 6 months સુધી અમારા ડેઇલી કોમ્યુનિકેશન એમની સાથે હોય. રાઈટ. યસ. સો સિદ્ધાર્થ, આ જ્યારે તમે આખી જે પ્રોસેસ 2006 થી અત્યાર સુધીની તમારી જર્ની છે એમાં તમે આ પ્રોફેશનમાં છો, યુ ડીલિંગ વિથ ફોટોગ્રાફર્સ, સિનેમેટોગ્રાફર્સ, યુ હેવ સીન કે પહેલાં શું હતું અને હવે કેટલું અપડેટ થઈ ગયું છે ડિજિટલી, એઆઈ, એવરીથિંગ. એક્ઝેક્ટલી. સો હાવ યુ કોપ અપ વિથ ધીસ એઆઈ એન્ડ વોટ વન થિંગ વેરી ઇમ્પોર્ટન્ટ યુ લર્ન્ડ ફ્રોમ ધીસ જર્ની? ઓકે, એટલે કેવું છે કે એઆઈ ડેફિનેટલી અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે નાઉઅડેઝ. એટલે અમે ઘણા બધા ફેશન શૂટ તરફ જઈ રહ્યા છીએ હવે. તો એઆઈ એક એવું પ્લેટફોર્મ છે કે સે ફોર એક્ઝામ્પલ અમારા કોઈ ક્લાયન્ટને દુબઈ શૂટ કરવું હતું, તો પહેલાં કેવું હતું કે 3 વર્ષ પહેલાં અમે જ એક એનું ફેશન શૂટ કરેલું હતું, ત્યારે અમે લોકોએ મૂડ બોર્ડ બનાવ્યું હતું, પણ એ ડાયરેક્ટ પિક્ચર્સ અમે પિન્ટરેસ્ટમાંથી અથવા રેફરન્સ ઇમેજીસ રાખીને એને સમજાવ્યું હોય કે આવું થશે. પણ એઆઈ એટલે હવે કેવું થાય છે કે અમે નેક્સ્ટ અમારું શૂટ છે ને અગેન એ દુબઈ જ છે, તો એને આખું એરપોર્ટ અને એર હોસ્ટેસ સાથે અને ફેમિલી એનું ટૂંકમાં ફેમિલી લાઈફ તમારી પ્લેનમાં કેવી હોઈ શકે, એટલે કે ડ્યુરિંગ ટ્રાવેલ તમે કયા કોસ્ચ્યુમ્સ પહેરો છો, કઈ ટાઈપના કોસ્ચ્યુમ્સ જોવા જોઈએ, તો અમે છે ને એનું આખું એઆઈ મોડ્યુલ બનાવ્યું છે અને એ કેરેક્ટર સાથે એના ક્લોથ્સ કેવા લાગશે એ પણ અમે આખું એને ઇમેજિનેશન કરાવી શકીએ છીએ. તો ધીસ વે વી આર યુઝિંગ એઆઈ. અને વેડિંગ ફોટોગ્રાફીની તમને વાત કરું ને તો એઆઈ આઈ ડોન્ટ થિંક સો કે એમાં કામ કરે. એટલે ઇટ વિલ ટેક ટાઈમ, કારણ કે ઘણીવાર કેવું હોય કે ઘણા બ્રાઇડ ગ્રૂમને એવું થતું હોય કે તમે અમને લોકેશન રાજકોટના જ હોય છે પણ એને હંમેશા પરિણીતિ ચોપડા જેવા જ વેડિંગ કરવા હોય છે, કોસ્ચ્યુમ્સ એના જેવા નથી હોતા, ડેકોર એના જેવું નથી આવતું, તો હંમેશા આવી ચેલેન્જ હોય કે મારે પરિણીતિ જેવી જ એન્ટ્રી કરવી છે. તો હવે ઈ એન્ટ્રી મિનિમલ હોય છે, એનું વેધર એવું હોય છે, એ હંમેશા સેલિબ્રિટી વેડિંગ હોય ને એ ડે ટાઈમમાં હોય છે, જ્યારે આપણા વેડિંગ્સ બધા નાઇટના હોય છે. એટલે જે ઇવન લાઇટિંગ મળવું જોઈએ ને એ ટાઈમે જ તમને મળે. એટલે અમે ઘણા લોકોને, ઘણા ક્લાયન્ટને એના કોસ્ચ્યુમ્સ, એના કલર્સ કેવા હોવા જોઈએ, એનું ફ્લોરલ જે વર્ક થવાનું છે એ કેવું હોવું જોઈએ, ડ્યુરિંગ મંડપ એનું લાઇટિંગ કેવું હોવું જોઈએ, એ બધું અમે એને સજેસ્ટ કરતા હોઈએ છીએ. એટલે 1 by 1 અમે ઘણા બધા ટાસ્ક છે કે જેને અમે ફોલો કરતા હોઈએ છીએ. વેડિંગ બાય ફેથના ફ્યુચર પ્લાન, સમથિંગ, વોટ ઇઝ યોર ગ્રોથ પ્લાન? વોટ ડિફાઇન્સ સક્સેસ ફોર યુ? કે તમે ગ્રોથ થવી સક્સેસ છે, વધારે પૈસા કમાવી સક્સેસ છે,
એમ નહીં, ડોન્ટ ગીવ મી અ ડિપ્લોમેટિક આન્સર કે મને બહુ વેડિંગ્સ મળે તો સક્સેસ છે, બટ સમથિંગ વિચ because first time you've come on the camera, I suppose, or as you're always on the field. Yeah, so I really exactly. want to know that. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ બોસ્કી મેમ એન્ડ જયભાઈ એન્ડ એન્ટાયર ટીમ કે જનરલી હું કેમેરાની પાછળ જ હોઉં છું. આજે પહેલો એવો ચાન્સ મળ્યો છે કે હું ફ્રન્ટ ઓફ ધ કેમેરા આવું છું, અને બહુ સારો ક્વેશ્ચન છે. એટલે મેં મારી પાસની વાત કરી કે ભાઈ અમે લોકો પાસપોર્ટ ફોટોગ્રાફ્સમાંથી આઈડી કાર્ડ્સમાં આવ્યા, તો એનું ટર્નઓવર છે ને લાખ રૂપિયામાં થતું હતું. હવે કરોડ રૂપિયામાં કામ કરવું હોય ને તો એ વેડિંગ ઇન્ડસ્ટ્રી જ એવી હતી કે જે નીશ પ્રોડક્ટ છે, અને લોકો પોતાના દીકરી કે દીકરાના લગ્ન કરવા માટે છે ને કોઈ બાંધછોડ નથી કરતા હોતા. એટલે કોઈ પણ વેડિંગ હોય તો એના ડોટર કે એના સન માટે એ એક લેવલ તો ઉપર જ વિચારતા હોય છે. એટલે ધીરે ધીરે અમે વેડિંગ બાય ફેઇથનું સ્ટાર્ટ કર્યું. સડનલી મેં તમને કીધું એમ કે પહેલું જ ડેસ્ટિનેશન વેડિંગ અમને ગોવા મળેલું હતું. એમાંથી અમને ઘણા બધા ચેલેન્જીસ છે જે શીખવા મળ્યા. એટલે વેડિંગ ફોટોગ્રાફી અમારી અત્યારની નીશ પ્રોડક્ટ છે, પણ ફ્યુચરમાં અમે લોકો ફેશન ફોટોગ્રાફી, પ્રોડક્ટ ફોટોગ્રાફી, મેટર્નિટી ફોટોગ્રાફી અને ફેશન ફોટોગ્રાફી ઓફકોર્સ એમાં જવા માટે આગળ પ્લાન કરીએ જ છીએ. અમે અત્યારે જે અમારી પ્રીવિયસ જગ્યા છે એ થોડી નાની પડે છે, એટલે એનાથી મોટી અત્યારે હું અરાઉન્ડ 750-800 સ્ક્વેર ફીટમાં અમે લોકો છીએ, પણ નેક્સ્ટ પ્રોજેક્ટ અમારો પ્રોબેબલી 10,000 સ્ક્વેર ફીટ અરાઉન્ડનો છે. With a studio. યા એટલે એમાં સ્ટુડિયો છે, એમાં અપાર્ટમેન્ટ છે, કારણ કે અમે લોકો છે ને અમારી યુએસપી એ છે કે અમારા ફોટોગ્રાફર્સ ને બધા રાજકોટ સિવાય બહારથી પણ અમે ટેલેન્ટ્સ લઈ આવીએ છીએ. Right. એટલે પાસ્ટમાં બિફોર 2 years એવું થતું હતું કે અમે એન્ગેજમેન્ટ કરી હોય પણ વેડિંગ અમારા સુધી ના આવે, કારણ કે બ્રાઇડ ગ્રૂમને કંઈક અલગ જ ટેસ્ટ જોતો હોય. પછી એનું અમે એક R&D કર્યું કે કેમ આની એન્ગેજમેન્ટ હતી ને વેડિંગ અમારી પાસે ના આવ્યું. તો દેટ્સ ધ મેઇન થિંગ કે જે ફોટોગ્રાફર્સ, જે લોકલ ફોટોગ્રાફર્સ હોય છે એના જેસ્ટર્સ બરાબર ના હોય, કારણ કે અમારે જેટલા ક્લાયન્ટ છે આપણા એ થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમ ભણેલા હોય, ઘણીવાર ઇન્ડિયા બહારથી સ્ટડી કરીને આવ્યા હોય, તો એ લોકો રાજકોટના ફોટોગ્રાફર્સને ઘણીવાર અંડર એસ્ટિમેટ કરતા. એટલે અમે લોકો શું કરી છીએ કે 2 ટીમ રાખેલી છે. એક રાજકોટની ફોટોગ્રાફીની ટીમ રાખી છે ને એ અમે ફેમિલી સાથે કોર્ડિનેટ કરાવીએ, અને બ્રાઇડ અને ગ્રૂમ સાથે જે ફોટોગ્રાફર્સ છે ને એને અમે નવું નામ આપ્યું છે આર્ટિસ્ટિક કેન્ડિડ ફોટોગ્રાફર્સ. તો એ લોકોને અમે સ્પેશિયલ બહારથી ઇન્વાઇટ કરી છે કે જે મુંબઈથી હોય, અમદાવાદથી હોય, બેંગ્લોરથી હોય, તો એ આખું કપલને સંભાળી લેતા હોય, અને રાજકોટના ફોટોગ્રાફર્સ છે કે જે આપણી કોર ટીમ છે એ ફેમિલીને આખું ટેકલ કરી લેતા હોય. That's the way. સિદ્ધાર્થ, એક ચીજ મારે સમજવી છે Please. કે યુ ગિવ પેકેજીસ. Exactly. નાઉ આઈ નો પેકેજીસ બન્યા છે બીકોઝ યોર ક્લાયન્ટ ડિમાન્ડ્સ લાઈક દેટ, Exactly. એટલે તમે પેકેજીસ બનાવો, રાઈટ? સો વેન વી ઓલ્સો સ્ટડીડ ધ પેકેજીસ કે ચલો એક કેન્ડિડ છે, એક સિનેમેટોગ્રાફી છે, એક થોડુંક એક્સેસ છે, એક પ્રીમિયમ છે, રાઈટ? સો દેટ ઇઝ ફોર ધ ક્લાયન્ટ્સ ચોઇસીસ. પણ અમુક લોકો એવું કહેતા હોય કે સમજતા હોય કે બહુ પૈસા હોય એટલે બહુ સારી ફોટોગ્રાફી, એક્ઝેક્ટલી, રાઈટ? એટલે પછી લોકો દિલ્હી જાય કે બોમ્બે જાય. Exactly. અગર તમારા ઘરે પોતાના લગ્ન હોય તો તમે શું સજેશન આપો કે કેવી ફોટોગ્રાફી કરાય? બહુ સાચી વાત છે અને બહુ હોટકેક ક્વેશ્ચન છે આ. એકચ્યુઅલી કેવું થતું હોય છે કે ઘણીવાર કેવું હોય કે લોકોમાં અક્કલ ઓછી અને પૈસા જાજા. આ સ્ટેટમેન્ટ ઘણી જગ્યાએ આપણે અપ્લાય કરી શકીએ, કારણ કે બહુ બધા પૈસા થઈ જતા હોય છે, એટલે લોકોને અલ્ટિમેટલી ખબર જ નથી હોતી એને શું જોઈ છે. એટલે એના માટે છે ને અમે લોકો 20-25 મિનિટ્સનું એક સેશન રાખેલું છે. ઘણીવાર અમને ફોન આવે કે સિદ્ધાર્થભાઈ નેક્સ્ટ 6-7 ફેબ્રુઆરી તમે બુક કરી લ્યો. એટલે અમે પહેલી વાર હાથ પાડીએ, કારણ કે એને એવું ના કહી શકાય કે ભાઈ શું બુક કરી લ્યો એટલે શું તમારે જોઈએ છે. એટલે અમે બુક કરી લઈએ, પછી વિધિન અ નેક્સ્ટ વીક અમે એને કોલ કરીએ કે કેન વી મીટ વન્સ, જો તમે આવી શકો તો અમારી પાસે આખું પ્રેઝન્ટેશન છે. એટલે એમાં છે ને અમે આખું એક પ્રેઝન્ટેશન એવું બનાવેલું છે કે ધેર આર ફોર ટાઈપ્સ ઓફ ફોટોગ્રાફર. એક સિમ્પલ ફોટો છે, એક HD ફોટો છે, એક કેન્ડિડ ફોટો છે, અને એક આર્ટિસ્ટિક કેન્ડિડ ફોટો છે. પછી એના અમે ફીચર્સ એને એક્સપ્લેન કરીએ. ફીચર્સ એક્સપ્લેન કર્યા પછી અમે લોકો છે ને એને એના સેમ્પલ્સ બતાવીએ. એટલે એ સેમ્પલ જ્યાં સુધીમાં અમે બતાવીએ ને ત્યાં સુધીમાં અમે એને જે ફેમિલી છે ને એને સ્ટડી કરી લીધું હોય કે આને આ જ વસ્તુ ગમશે, એને અકોર્ડિંગલી અમે એમાં ફોટોગ્રાફર સેટ કરતા હોય. જે વાત છે બહારના ફોટોગ્રાફરની, એટલે સેમ વસ્તુ અમારે એવું જ થતું કે ઘણીવાર રાજકોટની ટેલેન્ટ એ લોકોને ઓછી લાગતી હોય, પણ અમે બહારથી જે ફોટોગ્રાફર્સ લઈ આવીએ ને એ એને કંઈક અલગ રીતે જ સર્વ કરે છે, કારણ કે એની સ્ટાઇલ એની અલગ છે. એ તમને કોસ્ચ્યુમ્સ કેવા હોઈ શકે, પ્રી વેડિંગ છે તો પ્રી વેડિંગમાં કેવા કોસ્ચ્યુમ્સ હોવા જોઈએ, કયા ટાઈમમાં ફોટોગ્રાફી થવી જોઈએ, કયું લાઇટિંગ પ્રોપર છે. લાઇટિંગ ઇન ધ સેન્સ કે સ્ટુડિયો લાઇટ નહીં, પણ જે અવેલેબલ લાઇટમાં જે ફોટોની મજા છે ને એ આખી અલગ જ હોય છે. એટલે બહારથી આ જે ફોટોગ્રાફી અમે આવીએ જ નહીં, એ અમારા પોતાના ફેમિલી માટે અને
જે નિયર એન્ડ ડિયર હોય એને અમે સજેસ્ટ કરતા જ હોઈએ છીએ કે ભાઈ કેન્ડિડ વાળો પાર્ટ છે ને એ આપણે બહારથી એક્સપર્ટીઝ લઈ, અને ફેમિલી શૂટ જે છે અને જે ટ્રેડિશનલ રિચ્યુઅલ્સ છે એ અગેન આપણે લોકલ ટીમ સાથે કરાવીએ. એટલે અમે આખું કોમ્બિનેશન વાળું એક પેકેજ જ રાખ્યું છે જે હાઈએસ્ટ સેલિંગ છે અત્યારે. કોઈ વાર એવું ફીલ થયું કે આ કામ મેં ક્યાં લીધું, હવે આનું કામ હું કોઈ દી લઈશ જ નહીં? કોઈ વાર એટલે કે 2 વર્ષ પહેલાં એવું થતું, હવે નથી થતું. એનું રીઝન તમને કહું કે પહેલાં કેવું હતું કે અમારો સ્ટ્રગલિંગ ટાઈમ હતો ને ત્યારે બહુ બધી ઇન્ક્વાયરીઝ આવે, પછી અમુક ઇન્ક્વાયરી હોય ને આપણા હાથમાંથી વહી જાય, એટલે બીજા સ્ટુડિયોવાળા એ કરે, એટલે આપણે એમ એકવાર થઈ જાય કે સાલું આ કામ ખોટું વહી ગયું આપણા હાથમાંથી. પણ પછી કેવું થતું કે એ આખું સ્ટડી કરો ને તો તમને જ એવું લાગે કે જે મેં તમને કીધું કે ભગવાન અમુક સંકેત અમને દઈ દેતા હોય, પણ એ પછી હવે રિયલાઇઝ થાય છે કે એનું કામ ન કર્યું નહીં સારું થયું, અથવા એવા કામ અમે કરી લીધા છે કે જે આપણે કોઈને હું નામ નહીં આપી શકું પણ એની પાસે બહુ બધા પૈસા છે, એટલે એને એવું જ લાગે છે કે અમે ફોટોગ્રાફર્સને વેચાતા લઈ લીધા છે. એટલે એ મને એવું કરે કે સિદ્ધાર્થભાઈ તમારે આવવાનું છે, એટલે હું જાઉં જ છું, દરેક ઇવેન્ટ્સમાં મારી સાઇટ વિઝિટ હોય જ છે, પણ એ એવા લોજિક વગરના ક્વેશ્ચન્સ ને લોજિક વગરના કામ ફોટોગ્રાફર્સ પાસે એક્સપેક્ટ કરતા હોય. હવે ફોટોગ્રાફર છે ને એ બધા આર્ટિસ્ટ છે કે એ લોકો પાસે તમે એવું કહો કે ભાઈ આ ટેબલ મને આમથી આમ કરવામાં હેલ્પ કરને, તો ઇટ ઇઝ નોટ રાઇટ વે એકચ્યુઅલી. સેમ ઇવેન્ટ પ્લાનર સાથે થતું હોય. તમે આ જે ઇવેન્ટ પ્લાનર્સ છે તો એને તમે તમારા પ્રોજેક્ટને સક્સેસ બનાવવા માટે અને તમારા હર્ડલ્સ બધા એને આપવા માટે તમે એને બોલાવો છો, પણ તમે એની પાસે આજે એવું કહો કે ભાઈ હાઉસકીપિંગનું તમારે કરવાનું, તો એ એકચ્યુઅલી એનો પાર્ટ નથી. એટલે રાજકોટમાં અને ઇવન ઘણી જગ્યાએ જામનગર અમે નીચેના સિટીઝની વાત કરીએ તો ઘણીવાર જતા હોય છે, તો એને અમારે પહેલાં એડ્યુકેટ કરવા પડે છે કે ભાઈ અમારો રોલ શું છે. સે ફોર એક્ઝામ્પલ ટ્રેડિશનલ ફોટોગ્રાફરને તમે જમણવારના ફોટા લેવાનું કહો તો એ ના લે, એના માટે અલગ કેટેગરી જ છે અમારી, તો એ જમવાના ફોટોગ્રાફ્સ જ લેશે. અલ્ટિમેટલી જમવાના ફોટો કે વિડીયો કોઈને જોવા નથી ગમતા હોતા અમારા માટે, અને દરેક ફોટોગ્રાફર્સ માટે હોટકેક ક્વેશ્ચન્સ હોય છે. કેવું થતું હોય કે કપલ ફોટોગ્રાફી કપલ આવે, વેડિંગ ફોટોગ્રાફી નક્કી કરી જાય, પછી આખો પ્રોજેક્ટ પૂરો થાય ને એટલે સે ફોર એક્ઝામ્પલ 4 lakhsનો પ્રોજેક્ટ છે તો 3 લાખ સુધી આવી ગયા હોય, 1 લાખ રૂપિયા છે ને એના પેરેન્ટ્સ દેવા આવે. આ રાજકોટની સિસ્ટમ છે. એટલે જ્યારે એ આવે ને એટલે એમ કે બેટા આમાં જમણવારના પિક્ચર્સ એ કંઈ નથી, એટલે અમારો કોન્ટ્રાક્ટ હોય એમાં અમે રિટર્ન આપ્યું હોય કે જમવાના ફોટો અને વિડીયો તમારે જોઈએ તો એના માટે અલગ ટીમ તમારે રાખવી પડશે, તો ડુ યુ રિક્વાયર્ડ? તો છોકરાઓએ ના જ પાડી હોય અને પેરેન્ટ્સને હંમેશા વસ્તુ જોતી જ હોય. એટલે અલ્ટિમેટલી એ લોકોને કાંઈ કરવું નથી હોતું, તમારા લાખ રૂપિયા જે બાકીના રહે છે ને એમાંથી 50,000 કે 25,000 કટ કરવા છે. સો ગમે એમ કરીને લોકોને છટકબારી જોતી હોય. એટલે વસ્તુ કેવી થઈ કે ક્લેરિટી ઇઝ નેસેસરી કોઈ પણ બિઝનેસમાં. સેમ ફોર્મ્યુલા છે અને સક્સેસનો પણ સેમ ફોર્મ્યુલા છે કે ક્લેરિટી, અને તમારે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ તમારો ફેમિલી ટાઈમ હોય, પણ તમારે ઈ ક્વિક રિસ્પોન્સ ક્લાયન્ટને આપવો જ પડતો હોય છે. સો આજે તમે કીધું પેરેન્ટ્સનું અને યંગસ્ટર્સની કાંઈ અલગ ડિમાન્ડ હોય, પેરેન્ટ્સની કાંઈ અલગ ડિમાન્ડ હોય, તો હાઉ ડુ યુ હેન્ડલ? સી ડિપ્લોમેટિક ટેક્ટફુલી જ કરવું પડે, એની માટે તો કોઈ બિઝનેસ હાથમાંથી જવા ન દે. સો હાઉ ડુ યુ ટેકલ દેટ? જેમ તમે કીધું એમ, એટલે કેવું થતું હોય છે કે ફેમિલીને હંમેશા છે ને આપણે વિડીયોનું જે એક્ઝામ્પલ લઈ, સે ફોર એક્ઝામ્પલ વેડિંગ છે તો અત્યારનો જે ટ્રેન્ડ છે ને એમાં સિનેમેટોગ્રાફી હોટકેક છે. એટલે એમાં 5 મિનિટ્સનો વિડીયો હોય, એક 20 મિનિટ્સનું શોર્ટ ફિલ્મ હોય, એટલે આટલું જોઈ અને લોકોને એમ થતું હોય કે ભાઈ દેટ્સ ઇટ. એટલે લોકો ઇન ધ સેન્સ કે યંગસ્ટર્સને, કારણ કે એની પાસે ટાઈમ જ નથી, એમની લાઈફ એકદમ બિઝી છે, રૂટીન જોબ કરતા હોય છે, બિઝનેસ કરતા હોય છે, એના ફોટો વિડીયો જોવાનો અલ્ટિમેટલી ટાઈમ નથી હોતો. જ્યારે પેરેન્ટ્સ છે, ગ્રાન્ડ પેરેન્ટ્સ છે, એની પાસે તો ટાઈમ જ છે. એટલે એ એમ કે સિદ્ધાર્થભાઈ અમારી પીઠીનો પ્રસંગ 1 કલાક ચાલ્યો તો તમે 15 મિનિટનો જ વિડીયો કેમ આપ્યો? એટલે કેવું થતું હોય કે ફૂલ મૂવી અમારી લેંગ્વેજમાં અમે ટ્રેડિશનલ વિડીયો કહીએ એને, તો ટ્રેડિશનલ વિડીયોગ્રાફી જે છે, જે ડોક્યુમેન્ટેશન છે, એ લોકોએ બ્રાઇડગ્રૂમે ચૂઝ જ ના કર્યું હોય. એટલે પાસ્ટમાં અમે લોકો એવી એરર કરતા કે જે બ્રાઇડગ્રૂમ કહે ને એવું બધું કહી રહે જાવ, પેરેન્ટ્સનું અમે ધ્યાનમાં ન રાખતા. પણ હવે વસ્તુ કેવી છે કે પેરેન્ટ્સ પાસે મેક્સિમમ ટાઈમ છે, એટલે ફૂલ મૂવી તો ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ છે જ. તો અમે એના માટે અમારા તરફથી પેકેજીસ ન હોય પણ અમે થોડાક પ્રાઇઝમાં વધારે છીએ. લોકોની કમ્પ્લેન હોય છે કે વાય વેડિંગ બાય ફેથ ઇઝ એક્સપેન્સિવ, એટલે અમે એવી વેલ્યુ એડેડ સર્વિસીસ અમારા તરફથી ફૂલ મૂવી રાખ્યું હોય કે ક્લાયન્ટે માગ્યું ના હોય
લાઈક લખેલું પણ ના હોય, કોટેશનમાં મેન્શન પણ ના હોય, પણ એટ ધ એન્ડ અમને ખબર જ હોય કે પેરેન્ટ્સ છે તો એનું આખું પરફોર્મન્સ તો માગવાના જ છે, Right. તો અમે એ રેડી જ રાખ્યું હોય અને એને હેપી કરી દેતા હોય. અને કપલને સિનેમેટોગ્રાફી રીલ્સ છે 30 સેકન્ડ એને આપી દો ને તો એને કંઈ વધારે જોતું જ નથી, True. કારણ કે હવે કોઈ પાસે ટાઈમ જ નથી, બધાને ક્વિક ફટાફટ જોવું છે, એ કેવા લાગે છે એના ક્લોઝઅપ 2-3 શોટ દઈ દો, એવું તમે આપી દો એટલે દેટ્સ ઇટ. રાઈટ. Yeah. સો હવે જે અપકમિંગ ફોટોગ્રાફર્સ છે, જે યંગ છે, જેને આમાં ઇન્ટરેસ્ટ છે, તો નાવ બિંગ ઇન ટુ ધીસ ફિલ્ડ ફ્રોમ સચ અ લોંગ ટાઈમ, તમે એ લોકોને શું સજેસ્ટ કરશો કે ક્યાંથી શીખવાનું ચાલુ? ઇઝ સ્ટડિંગ ફોટોગ્રાફી ઇમ્પોર્ટન્ટ, સ્ટડિંગ લાઇટિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ? એ લોકોએ પોતાનું ચાલુ કરવું જોઈએ કે તમારી જેવી ફર્મ છે હુઝ ઓલરેડી સેટ એને પહેલાં ઇન્ટર્ન લેવું જોઈએ કે એ લોકોએ જોઈન કરવું જોઈએ? વોટ યુ સજેસ્ટ? એટલે જેટલા અપકમિંગ ફોટોગ્રાફર છે ને એના માટે ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન, એને આવવું જ જોઈએ, કારણ કે ફોટોગ્રાફીની દુનિયા કેવી છે ખબર છે? તમે 3-4 કલાક 5-6 કલાકની જોબ તમે કોઈ વેડિંગના ફોટોગ્રાફીના દિવસે કરો છો ને, તો મિનિમમ એનું પે સ્કેલ આપણે કહી શકીએ 6,000 થી 10,000 વચ્ચેનું છે મિનિમમ પર ઇવેન્ટ. ઇવેન્ટ? દેટ્સ પર ડે. એક્ઝેક્ટલી આપણે પર ડે પણ કહી શકીએ, પર ઇવેન્ટ પણ કહી શકીએ, બધાના આસ્પેક્ટ્સ અલગ અલગ છે. એટલે પર ડે 6,000 અને 10,000 ઇઝ વેરી ગુડ અમાઉન્ટ એકચ્યુઅલી. યસ, વેરી ગુડ. સો નાવ ડેઝ તમે જોબ કરે છે કોઈ નવો અપકમિંગ આવીને કે કોલેજમાંથી MBA કરે છે તો એ પર ડે 10,000 તો કમાઈ જ નથી શકવાના ઇનિશિયલ લેવલે. Right. પછી એક્સપર્ટીઝ છે, CA છે, ડોક્ટર છે, તો એને આ વસ્તુ અપ્લાય નથી થતી. Right. પણ કેવું છે, વેડિંગ ફોટોગ્રાફી છે ને ફન છે. તમને ઘણા ડોક્ટર્સ હોય કે ઘણા CA હોય એક ટાઈમે કંટાળી જતા હોય એના બિઝનેસથી, પણ અમારા બિઝનેસમાં રોજ નવી ચેલેન્જ છે, ક્રિએટિવ ફિલ્ડ છે, એટલે ત્યાં આવીને તમને મજા જ આવે અને રોજ હેપીનેસ જ જોવાની છે તમારા લોકોની. તો હું નવા જેટલા અપકમિંગ ફોટોગ્રાફર છે એને ડેફિનેટલી ઇન્વાઇટ કરું છું કે તમે આવી જ જાઓ. ઇનિશિયલ સ્ટેજમાં એ લોકોએ ખરે છે ને કોઈ ફર્મ સાથે એસોસિએટ થવું જોઈએ, એઝ અ ઇન્ટર્ન પણ કામ કરવું જોઈએ, કારણ કે ખાલી સારી ફોટોગ્રાફી છે ને એનાથી તમારો બિઝનેસ નથી ચાલવાનો. લોટ્સ ઓફ અફોર્ટ્સ આર ધેર, અને સિંગલ ફોટોગ્રાફરથી કોઈ એક આખો વેડિંગ પ્રોજેક્ટ એ નથી થતો. તો એને કોમ્યુનિકેશન કેમ કરવું, કયા ટાઈમે, સે ફોર એક્ઝામ્પલ કોઈ વેડિંગ છે તો પ્રોસેસનનો ટાઈમ જ્યારે સ્ટાર્ટ થાય ને ત્યારે અમને ખબર હોય હમણાં ગ્રુપના પપ્પાનો ફોન આવશે કે ફોટોગ્રાફર જ નથી ભાઈ, તમે શું કરો છો? એટલે એ ટાઈમે અમે અમારો ડ્રોન વાળા હોય ને એ ભાઈ ફ્રી હોય, એટલે અમે એ સ્પોટ ઉપર ઊભા જ રાખ્યા હોય કે એ એઝ અ ફોટોગ્રાફર જ ઊભા હોય. એટલે અમે અંકલ તમે જો તમારી સામે જે ભાઈ છે ને એ ફોટોગ્રાફર છે, તમારું હજી સ્ટાર્ટ નથી થયું, થશે ને ત્યાં સુધી અમારી આખી ટીમ આવી જશે. એટલે આ બધા નાના નાના પોઈન્ટ્સ છે કે તમારે કવર કરવા પડે, ગમે ત્યારે ગમે એ ઉઠતું આવી જાય તો એને ટેકલ કરવું. એ ડાયરેક્ટ તમે ફોટોગ્રાફી ફિલ્ડમાં હો તો ઇટ ઇઝ ટફ જોબ. કાં બીજું ઓપ્શન એવું થાય કે તમે સસ્તા પેકેજીસ સેલ કરો, પણ એવું ના કરાય. સસ્તા પેકેજીસ તમે સેલ કરો ને તો તમારે 2-3 એક્ઝેક્ટલી, એટલે એ રાઈટ વે નથી. પણ તમે એઝ અ ફ્રીલાન્સર આવો છો ને તો તમારી રિસ્પોન્સિબિલિટી પણ ઓછી થઈ જાય, કારણ કે તમે પ્રોજેક્ટ કરો છો, સેમ ડે પેમેન્ટ લઈ લ્યો છો, તમે ફ્રી. 365 ડેઝમાંથી સારા સારા ફોટોગ્રાફર્સ 150-200 ડેઝ કામ કરે છે, સવાર ને સાંજ 2 શિફ્ટ અલગ ગણે છે. તો એવરેજ કોસ્ટ તમે એ લોકો જે અમે પે કરીએ છીએ 10,000 to 15,000 છે, અને 200 દિવસ એટલે કે 200 ઇવેન્ટનું કામ કરે તો 30 lakhs દે આર અર્નિંગ ફ્રોમ જસ્ટ સિંગલ કેમેરા વિધાઉટ એની રિસ્પોન્સિબિલિટી. સો અપકમિંગ ફોટોગ્રાફર માટે આ વસ્તુ બહુ સારી છે અને આવવું જ જોઈએ. ગ્રેટ સિદ્ધાર્થ, તમે આટલી નોલેજ અમારી યારે શેર કરી એન્ડ યોર બિઝનેસ જર્ની ઓન ઓલ વોઝ વેરી ઇન્સ્પિરેશનલ. થેન્ક યુ સો મચ ફોર બીઇંગ હિયર. થેન્ક યુ અગેન.